टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત છોટાઉદેપુરની કરીએ કે જ્યાં કોઝવે પરથી પસાર થતી વખતે તણાઈ હતી જિંદગી। પાણીના પ્રવાહમાં 4 યુવતીઓ સહિત 6 લોકો તણાયા હતા। અહીંયા બોરદલી રજવાંટને જોડતા માર્ગ પર કોઝવેની ઘટના સામે આવી રહી છે। ઓરસંગ નદીના પટમાં બનેલો લો લેવલ કોઝવે છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે। કોઝવે પરથી જીવના જોખમે રસ્તા પરથી આ લોકો પસાર થયા હતા। આ ઘટનામાં તણાયેલા તમામનો આબાદ બચાવ થયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ લોકો તણાયા હતા। જો કે તાત્કાલિક આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ નથી થઈ। તો છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં કોઝવે પરથી પસાર થતી વખતે લોકો તણાયા હતા। પાણીના પ્રવાહમાં 4 યુવતી સહિત 6 લોકો તણાયા હતા। બોરદલી રજવાંટને જોડતા માર્ગ પર કોઝવેની આ ઘટના છે। ઓરસંગ નદીના પટમાં બનેલો છે લો લેવલ કોઝવે। તંત્ર દ્વારા અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે કે નદીના પટમાં જોખમી રીતે પસાર ન થવું, છતાં પણ અમુક લોકોની બેદરકારીના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોય છે।